જય હિન્દ। બસ જે અમરાપર ગામ જેનું ઉદાહરણ લોકો દેશભક્તિના દાખલાઓ તરીકે અમરાપર ગામનું ઉદાહરણ લેતા હોય ને તેની આટલી દેશભક્તિ। જય હિન્દ। જય હિન્દ। અત્રે ઉપસ્થિત ગ્રામજનો, વડીલો, મારા વિદ્યાર્થીઓ, અમરાપર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। मुझे न तन चाहिए न धन चाहिए, न तन चाहिए न धन चाहिए, बस अमन से भरा यह वतन चाहिए। जब तक जिंदा रहो तब तक हिंदुस्तान ही वतन चाहिए, जब तक जिंदा रहो तब तक हिंदुस्तान ही वतन चाहिए, और जब मरूं तब तिरंगा ही कफन चाहिए। जय हिंद। અત્રે ઉપસ્થિત ગ્રામજનો, આજે 26મી જાન્યુઆરીને આપને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે આજના દિવસે શા માટે એકઠા થયા છીએ, શા માટે આ કાર્યક્રમ કરીએ છીએ? કોને ખબર છે? આપણો દેશ તો આઝાદ થયો હતો 15મી ઓગસ્ટ 1947 તો પછી શા માટે આપણે 26મી જાન્યુઆરી હર વર્ષ ઉજવીએ છીએ? કેમ કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું। આટલા વિશાળ વસ્તી ધરાવતા દેશને કઈ રીતે ચલાવવો, કોણ તેમાં શાસન કરશે, કોણ ગરીબોની રક્ષા કરશે, કોણ દેશની સુરક્ષા કરશે, સાથે સાથે એજ્યુકેશન, કાયદાઓ, નિયમો કોણ અને કેવા હશે, આ બનાવવા માટે ત્યાર સમયના નેતાઓ અને દેશભક્તો દ્વારા સતત 2 વર્ષ અને 11 મહિનાની મહેનત બાદ આપણું દેશનું બંધારણ બન્યું અને તે 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું। લોકોને લાગેલું હશે કે બંધારણ શા માટે જરૂરી છે? તો જેમ જો બંધારણ ના હોત, જો હાલના સમયમાં બંધારણ ના હોત તો આપણા દેશની પરિસ્થિતિ કંઈક એવી હોત કે પહેલાના સમયમાં રાજા મહારાજા જેમ પ્રજાને ગુલામ બનાવતા હતા, જેમ તેમના પર શાસન કરતા હતા, તેવી રીતે હાલ કોઈ જે માણસ બળવાન હોય, શક્તિશાળી હોય, તે ગમે તેના પર રાજ કરી શકે, ગમે તેને ગુલામ બનાવી શકે। તેના માટે જેટલો આપણા માટે શ્રીમદ ભગવદ્ ગીતા જરૂરી છે, તેટલો જ ભારત દેશને શાંતિપૂર્ણ ચલાવવા માટે આ બંધારણ જરૂરી છે। માટે 26મી જાન્યુઆરી 1950 ના દિવસે ભારત દેશમાં બંધારણ અમલમાં આવ્યું। હવે હું બંધારણની વાત કર્યા બાદ મારા જીવનના કંઈક વિચારો તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ। અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમારા પરિવારમાંથી અમે 3 ભાઈ બહેનો, આમ તો 3, એક માસી આવી, 4 ભાઈ બહેનો અમે દેશની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાયા છીએ। તે બદલ મારા માતા પિતા, શિક્ષકો અને ગ્રામજનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો, હું આપનો આભાર માનું છું। લોકો કહેતા હોય છે કે આપણા વાળાને નોકરી ના મળે, કે પછી ઘણાનું માનવું એવું હોય કે જે લોકો શહેરમાં વસવાટ કરતા હોય, જેમના માતા પિતા ભણેલા હોય, કે જે આર્થિક રીતે ઠીકઠાક હોય તેમને જ નોકરી મળે, તો તે વાત તદ્દન ખોટી છે। તમે એક વખત પ્રયત્ન તો કરો। હું મારી જ એક વાત કહું તમને, મારા જીવનનો એક કિસ્સો મને યાદ છે કે હું જ્યારે 10મા ધોરણનું વેકેશન હતું, હું પહેલાં હોસ્ટેલમાં ભણતો 10મામાં, ત્યારે વેકેશન દરમિયાન મેં પોતે શેરડી રસની દુકાનમાં કામ કરેલું છે આદિપુર, અને ત્યારે મેં 3000 કે 3500માં હું શેરડી રસની દુકાનમાં કામ કરતો અને હું મારા કોમ્પ્યુટર ક્લાસ કરતો કે જેથી કરી અને હું કંઈક આગળ વધું, મારા માતા પિતાનું નામ રોશન કરું। અને મને મારા પપ્પાની એક વાત યાદ આવે, તે અત્યારે છે નહીં, પરંતુ તેમની મને એક વાત યાદ આવે। એક વખત અમે ઘરના બધા સદસ્યો બેઠા હતા, ત્યારે મારા પપ્પાએ કીધું કે બેટા, તમે કંઈ પણ કામ કરો તે દેશના રક્ષણ માટે અને દેશના હિત માટે કરજો। મારી એવી ઈચ્છા છે કે તમે આર્મીમાં જોડાઓ। ત્યારબાદ મેં, ભાઈ અને બહેને અમે વિચારી લીધું કે અમે તનતોડ મહેનત કરીશું અને ઇન્ડિયન આર્મીમાં જોડાશું। ત્યારબાદ અમે મહેનત કરી અને માતા પિતાએ સારો એવો સપોર્ટ કર્યો અને અમે આર્મીમાં જોડાયા છીએ। ત્યારબાદ હાલ જ હું વાત કરું તો રામભાઈ, મુકેશભાઈ અને મારી બહેન વંદના, તેમના માતા પિતા તમે જુઓ, તેમને કેટલી મહેનત કરી, તેમને સાચું માર્ગદર્શન આપ્યું કે બેટા તમે ભણો। હાલ સમયમાં અમે ગમે તે કરી લેશું, પણ તમે કંઈક સારા હશો તો આગળ ભવિષ્ય તમારું સુધરશે। તેમને ભણાવ્યા અને વધારે મહેનત કરી અને આજે જોઈ લો, રામભાઈ, વંદનાબેન અને મુકેશભાઈ આપણા ગામનું નામ રોશન કર્યું અને એમના માતા પિતાનું પણ નામ રોશન કર્યું છે।
મારી ગ્રામજનોને એક નમ્ર વિનંતી એ છે કે હાલ તમારી વિચારધારા શું છે કે છોકરો ભૂલે જાય કા પછી ખત્રિકામાં જાય કા કંપનીમાં જાય તો 200-300 રૂપિયા લઈ આવે તો આપણા ઘરનું હાલે જાય, આપણા ઘરનું હાલે જાય. એ વાત તમને અત્યારે નહીં સમજાય. અત્યારે તમને 200 રૂપિયા આવે છે એ દેખાય છે, બરોબર છે, પરંતુ તમે આખી જિંદગીનો વિચારો. શું આખી જિંદગી તમે મૂલ કરશો? આખી જિંદગી મજૂરી કરીને જ કાઢવી છે આવી રીતે? કાંઈ તમારી નામ ઓળખાણ બનાવી જ નથી. તો ખરેખર હું મારા વડીલોને અને માતા પિતાને નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળક પર વિશ્વાસ રાખો, ભરોસો રાખો અને એનો સાચું માર્ગદર્શન આપો કે બેટા તારે આ કામ નથી કરવાનું, તું 2 વર્ષ તારી તનતોડ મહેનત કર, હું તને સપોર્ટ કરવા માટે છું. તમે એને સાથ સહકાર તો આપો, એક વખત ટ્રાય કરો, એ જરૂર કંઈક કરી બતાવશે ને જરૂર એ તમારું અને આપણા ગામનું નામ રોશન કરશે. માટે નમ્ર વિનંતી છે કે તમે તમારા દીકરાઓને ભણાવો. અને બીજી એ વાત એ છે કે આપણા ગામમાં હમણાં મેં જાણવા મળ્યું કે દીકરીઓને ભણાવતા નથી. કે છે દીકરીઓ બહાર જાય તો ભણવાથી બગડે, દીકરીઓને ના ભણાવાય. કેમ ભાઈ? બારે કોઈ શું દીકરીઓ નોકરી નથી કરતી? આપણા ગામની જ માનસિકતા એવી છે કે ના ભણાવાય, બગડે, આમ. તો બહારના બધા તો ભણે જ છે ને, એવો તો નથી કે આપણા વાળા જ ના ભણાવાય. તો તમે આ માનસિકતા બદલો. હું મારું જ ઉદાહરણ આપું તો મારા બહેન વંદના જે આર્મીમાં અત્યારે બોર્ડર પર ત્યાં દેશની રક્ષા કરે છે, અને મારા વાઈફ જેઓ ભુજમાં સબોર્ડિનેટર તરીકે ગવર્મેન્ટ નોકરી છે, તેઓ સબોર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે, અને મારા ભાભી પણ તેઓ પણ બેંકમાં ફરજ બજાવે છે. માટે તમે તમારી સોચ બદલો તો ગામ અવશ્ય બદલશે અને આવનાર કંઈક સમયમાં આપણું ગામ અલગ જ હશે. મને એક વાત યાદ આવે છે. હું હમણાં છુટ્ટીમાં આવ્યો ત્યારે 1-2 દિવસ પહેલાં ક્યાંક બહાર નીકળેલો, તો મને પૂછ્યું કે ક્યાં ના ભાઈ? મેં કીધું અમરાપરનો. તો આમ તો મને ના ઓળખે કે અમરાપરના તમે ઓ ભાઈ ને જે 3 ભાઈ બહેન આર્મીમાં છે ને ત્યાં વધારે દેશપ્રેમી ગામ છે ને. મેં કીધું તો કાંઈક કામ એવું બનો જે ગામની પહેચાન થઈ જાય. આપણે કાંઈક એવું કરી ગુજરો જે ગામની પહેચાન થઈ જાય આપણે. હવે અંતે હું મારી વાણીને વિરામ આપતા અંતે મારા કોન્ટેક્ટ મુજબ મારા ખ્યાલમાં જે ભાઈઓ અને બહેનો આપણા ગામના જે ઘણી ખૂબ જ સારી એવી મહેનત કરી રહ્યા છે, અને તેમના માતા પિતાને પણ ખરેખર ધન્યવાદ જે તેમના પર વિશ્વાસ રાખ્યો અને કંઈ કોકે બહાર ભણવા મોકલેલા, કોક ગામમાં રહીને તૈયારી કરે છે. તો હું એવાના નામ બોલીશ. તમે એના તાળીઓના ગડગડાટથી આપણે કાંઈ ન કરી શકીએ તો એનો ઉત્સાહ તો વધારી શકીએ કે નહીં? એના માતા પિતાને પણ થાય ના મારો દીકરો મહેનત કરે છે. હું નામ બોલીશ અત્રેથી. આહિર હિતેશભાઈ ભગુભાઈ જેઓ હાલમાં યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે. ખરેખર ધન્યવાદ કહેવાય. એ ભાઈને પણ મેં જોયા છે સતત તેમનું ધ્યાન વાંચવામાં ને વાંચવામાં હોય છે. પછી સતીશભાઈ જેઓ એસએસસી તેમજ આર્મીની તૈયારી કરી રહ્યા છે. સુનિલભાઈ જેઓ પીએસઆઈ અને પીઆઈની તૈયારી કરવા જૂનાગઢ ખાતે ગયેલા છે. ઝુલાભાઈ, નારણભાઈ અને બાબુભાઈ જેઓ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે. જયવીરભાઈ, લખનભાઈ, દમયંતીબેન, ચેતનાબેન, મારી બહેન વંદના અને વાણિયા ડિમ્પલબેન જેઓ પણ આરોગ્ય ખાતાની તૈયારી કરી રહ્યા છે, તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા કંઈક કરી જવાની ઈચ્છાથી તેઓ ખુદ મહેનત કરી રહ્યા છે. ખરેખર આમના માતા પિતાને ધન્યવાદ છે જેઓ તેમને ભણવા માટે બહાર મોકલે છે અને ખરેખર તેમના પર વિશ્વાસ રાખે છે. કહેવા છે ને કે ડર કર રહેને વાलों की नैया पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. માટે તમે ખૂબ જ સારી મહેનત કરો અને આવનાર 2-3 વર્ષમાં આપણું ગામ ચોક્કસ હજુ વધારે 5-6 જણા નોકરીમાં જોડાશે. તમે એક વખત કોશિશ કરો. અને આજના દિવસે બહુ જ સરસ એવા પ્રોગ્રામ થયા. આ બદલ શિક્ષકોએ ખૂબ જ સારી એવી મહેનત કરી. આ શું કાર્યક્રમ 1-2 દિવસમાં નથી તૈયાર થતા. આને તૈયાર કરવા માટે શિક્ષકોએ 1 મહિના અગાઉથી મહેનત ચાલુ કરી દીધી હશે. છોકરાઓને શીખવાડવામાં આમ કરો આમ કરો. તો શિક્ષકોએ ખૂબ જ સારી એવી મહેનત કરી અને આપણા ગામમાં નાના બાળકોને ભણાવવામાં તેઓ પણ ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે. માટે તેમને માટે બાળકો માટે અને શિક્ષકો માટે જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કરશું આપણે. ત્યારબાદ મારી લાસ્ટ વિનંતી એ છે કે તમે એક વખત વિશ્વાસ રાખો તમારા દીકરા કે દીકરી પર કે જરૂર તમારું નામ રોશન કરશે. જય હિન્દ.